નમસ્કાર દર્શક મિત્રો, ઝઘડિયા તાલુકાના રાજપાટી ખાતે આજે રાજરાજેશ્વરી તેમજ ગોકુલધામ સોસાયટી છે. અહીંયા પાછળ આપ જોઈ શકો છો કે કેટલીક સોસાયટી છે જેમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. કેટલાક લોકો ઘરોમાં ફસાયા છે. તેઓને સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવાની કામગીરી હાલમાં શરૂ કરવામાં આવી છે. આપ જોઈ શકો છો કે કેટલાક લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. કેટલાક લોકો સામે તમને જોવાશે કે કેટલા લોકો ફસાયેલા છે ઘરોમાં, અને પાછળ ગામના યુવાનોની ટીમ તેમના લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો કે ઝઘડિયા તાલુકાના રાજપાટીમાં કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાયા છે. લોકો ઘરોમાં ફસાયેલા છે. તે લોકોને બચાવવાની કામગીરી હાલમાં ચાલુ કરવામાં આવી છે. અહીંયા જાણવા મળતી માહિતી મુજબ રાજરાજેશ્વરી સોસાયટી, ગોકુલધામ સોસાયટી તેમજ 2 થી 3 સોસાયટીઓ આવેલી છે, જેના લોકો ભારે વરસાદમાં અચાનક પાણી આવી જતા ઘરોમાં ફસાઈ ગયેલા છે, જેઓને હાલમાં રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ છે ઝઘડિયા તાલુકાના રાજપાટીના દ્રશ્યો. ભરૂચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આવતા ભારે વરસાદના કારણે આ સોસાયટીઓમાં અચાનક પાણી આવી જતા લોકો ફસાયા છે. આપ જોઈ રહ્યા છો કે લોકોના મકાનોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. કેમેરામેનને કહીશ કે તમને આ લાઈવ દ્રશ્યો બતાવે. આ ટ્રેક્ટર દ્વારા એક ટીમ જઈ રહી છે, ટ્રેક્ટર લઈને રેસ્ક્યુ કરવા માટે. તેઓ દ્વારા પણ આ બચાવ કામગીરીમાં તે લોકો જોડાયા છે. તો આપ જોઈ રહ્યા છો કે રાજપાટીની સોસાયટીમાં જે પાણી ભરાયા છે તેમાં ગ્રામ પંચાયતના લોકો તેમજ રાજપાટી પોલીસના જવાનો તેમજ તલાટી સહિતની ટીમ તેમને રેસ્ક્યુ કરવા માટે જોડાયા છે અને લોકોને રેસ્ક્યુ કરવામાં આવશે. તો વધુ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો. ભરૂચ સમાચાર, ઝઘડિયા.